આકાશવાણી ભુજ સમાચાર વિરલ રાણા વાંચે છે. નમસ્કાર. ગુજરાત વિધાનસભાનું ચોમાસું સત્ર આજથી શરૂ થશે. 15મી વિધાનસભાના 5મું સત્ર 3 દિવસનું રહેશે. આ સત્રના પ્રથમ દિવસની શરૂઆત શોકદર્શક ઠરાવો દ્વારા થશે. ગુજરાત વિધાનસભામાં પૂર્વ ધારાસભ્યો અને અન્ય રાજકીય આગેવાનોના નિધન અંગે શોકદર્શક ઠરાવ પસાર કરીને તેમને શ્રદ્ધાંજલિ અર્પવામાં આવશે. ત્યારબાદ સરકારી વિધેયકો અને સરકારી કામકાજ કરવામાં આવશે. પહેલા 2 દિવસ સત્રમાં કામગીરી કરવામાં આવશે, જ્યારે સત્રના બીજા દિવસે સરકારી વિધેયકો રજૂ કરાશે અને ગૃહના કામકાજના સમય દરમિયાન આ કામગીરી અને વિધેયકો ઉપર ચર્ચા કરવામાં આવશે. જ્યારે સત્રના ત્રીજા અને અંતિમ દિવસે સરકારી વિધેયકો અને સરકારી કામકાજ કરવામાં આવશે અને સત્રમાં છેલ્લા દિવસનો પ્રસ્તાવ રજૂ કરીને ગૃહનું સમાપન કરવામાં આવશે. ગાંધીનગરમાં વિધાનસભા કામકાજ સલાહકાર સમિતિની બેઠક અધ્યક્ષ શંકર ચૌધરીની અધ્યક્ષતામાં મળી હતી. મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં યોજાયેલી આ બેઠકમાં સત્રના કામકાજની ચર્ચા કરવામાં આવી હતી. કાળા જાદુ, યુનિવર્સિટીના સુધારા વિધેયકો, જીએસટીના બિલો એમ કુલ 5 બિલો પસાર કરવામાં આવશે તેમ પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું. આ અંગે બૃહદ ચર્ચા ગૃહમાં થઈ શકે તેવો સમય હોય છે. ટૂંકી મુદતનું સત્ર હોવાના કારણે ટૂંકા પ્રશ્નો આવરી લેયા છે તેમ ઋષિકેશ પટેલે જણાવ્યું હતું. જ્યારે કોંગ્રેસ પક્ષના નેતા અમિત ચાવડાએ સત્ર લંબાવવા માંગ કરી હતી. કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોશીએ વર્ચ્યુઅલ માધ્યમથી વ્યાજબી ભાવની દુકાનોને જન પોષણ કેન્દ્રમાં પરિવર્તિત કરવાના પાયલટ પ્રોજેક્ટનો આરંભ કરાવ્યો હતો. આ પાયલટ પ્રોજેક્ટ અંતર્ગત રાજ્યમાં અમદાવાદ શહેરની કુલ સરકાર 15 વ્યાજબી ભાવની દુકાનોને જનપોષણ કેન્દ્રમાં પરિવર્તિત કરવામાં આવી હતી. દેશના 4 રાજ્યોમાં વ્યાજબી ભાવની 60 દુકાનોને જનપોષણ કેન્દ્રમાં પરિવર્તિત કરવામાં આવી હોવાનું કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોશીએ જણાવ્યું હતું. તેમણે કહ્યું હતું કે આ દુકાનોનો લાભ ગ્રાહકોને જ નહીં, દરેક દુકાનદારને પણ મળશે. અમૂલની પ્રોડક્ટ પણ આ દુકાનમાં મળશે. સર્વોચ્ચ અદાલતે મેડિકલ ક્ષેત્રના વ્યવસાયિકોની સલામતી સુનિશ્ચિત કરવા રાષ્ટ્રીય કાર્યદળની રચના કરી છે. કોલકાતાની હોસ્પિટલમાં એક ડોક્ટર પર દુષ્કર્મ અને હત્યા કેસની સુનાવણી દરમિયાન મુખ્યમંત્રી ન્યાયમૂર્તિ ડી.વાય. ચંદ્રચૂડના વડપણ હેઠળની બેન્ચે 3 સપ્તાહમાં વચગાળાનો અહેવાલ અને 2 મહિનામાં અંતિમ અહેવાલ રજૂ કરવા નિર્દેશ આપ્યો છે. દેશભરમાં ડોક્ટર્સ અને મેડિકલ વ્યવસાયિકો માટે અસલામત કાર્ય વાતાવરણ અંગે ઊંડી ચિંતા વ્યક્ત કરતા અદાલતે જણાવ્યું હતું કે વર્તમાન કાયદાઓ ડોક્ટર્સની સલામતી માટે અપૂરતા છે. દરમિયાન કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે કેન્દ્ર સરકારની તમામ હોસ્પિટલોના વડાઓને પત્ર લખીને હોસ્પિટલોમાં સલામતી વધારવા નિર્દેશ આપ્યો છે. કૃષિમંત્રી રાઘવજી પટેલના હસ્તે સર્વગ્રાહી કૃષિ વ્યવસાયિક નીતિના 82 લાભાર્થીઓને 17 કરોડ રૂપિયાથી વધુની સહાય વિતરણ કરાઈ. ગાંધીનગર ખાતે કૃષિમંત્રી રાઘવજી પટેલના અધ્યક્ષસ્થાને સર્વગ્રાહી કૃષિ વ્યવસાય નીતિ 2016-2021 હેઠળ નોંધાયેલા કૃષિ ઉદ્યોગ સાહસિકોને સહાય વિતરણ કરવાનો સમારોહ યોજાયો હતો. શ્રી પટેલે લાભાર્થીઓને શુભેચ્છા પાઠવતા જણાવ્યું હતું કે રાજ્ય સરકારની મહત્વાકાંક્ષી સર્વગ્રાહી કૃષિ વ્યવસાય નીતિ અમલમાં આવવાથી કૃષિ ક્ષેત્રના ઉદ્યોગ સાહસિકોને પ્રોત્સાહન અને નાણાકીય સહાય મળી તેમજ કૃષિ ક્ષેત્રે મૂલ્યવર્ધનની તકો અનેક ગણો વધારો થયો છે. શ્રી મંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે સર્વગ્રાહી કૃષિ વ્યવસાય નીતિ અમલમાં આવતા રાજ્યના કૃષિ ઉદ્યોગોમાં મૂડીરોકાણોને વેગ મળ્યો છે, સાથે જ ખેડૂતોની આવકમાં પણ વધારો થયો છે. આ નીતિના માધ્યમથી રાજ્યના અનેક કૃષિ ઉદ્યોગો અને ઉદ્યોગો થકી ગ્રામીણ વિસ્તારમાં રોજગારીની વધુ તકો ઊભી થઈ રહી છે. સમગ્ર ભારતમાં ઘોરાડ કુળના 3 પક્ષીઓ ટીલોર, ખડમોર અને ઘોરાડ એક જ સ્થળે જોવા મળતા હોય તેવું એકમાત્ર સ્થળ અબડાસા છે. જિલ્લામાં વન વિભાગે આજે અને આવતીકાલ 2 દિવસીય વસ્તી અંદાજ કરશે. ઉલ્લેખનીય છે કે લેસર ફ્લોરેન્નિક પક્ષીનું રહેઠાણ ખડ એટલે ઘાસ હોવાથી તેને ખડમોર કહેવાય છે. ગુજરાતના રાજ્યમાં ભયજનક સ્થિતિમાં મુકાયેલા પક્ષી વર્ષ 2011માં કચ્છમાં 100 ખડમોર નોંધાયેલા હતા, જો 2019માં માત્ર 2 જ પક્ષીઓ નોંધાયા હતા. વૈશ્વિક વસ્તી IUCN અનુસાર ખડમોરની વૈશ્વિક વસ્તી માત્ર 1500થી પણ ઓછી બચી છે, જે ઘટી રહી છે. જિલ્લામાં 2 દિવસથી ગરમી અને ઉકળાટ વચ્ચે ગઈકાલે વાગડ વિસ્તારમાં રાપર તાલુકામાં 1.5 થી 2 ઇંચ વરસાદ નોંધાયો હોવાના અહેવાલ છે. અને આ સાથે સમાચાર પૂરા થયા.